અહીં પાંચમી પંક્તિમાં કહેવાયું છે સત્યમેવ જયતે. આ મુદ્રાલેખ છે એ આપણે અનેકવાર નિહાળેલ પણ છે, જેમાં નીચે સત્યમેવ જયતે એવું સૂત્ર લખેલું હોય છે. સૌપ્રથમ આપણે દરેક શબ્દોના અર્થ જોઈએ. સત્યમેવ એ શબ્દમાં સંધિયુક્ત થયેલો શબ્દ આપવામાં આવ્યો છે. આ સંધિનો વિચ્છેદ કરતા, સંધિનો વિગ્રહ કરતા એનો આ રીતે ઉલ્લેખ થશે સત્યમ પ્લસ એવ. સત્યમ એટલે કે સત્ય, એવ એટલે કે જ. જયતે, જયતે એટલે કે જીતે છે, વિજય પામે છે. સત્ય જ વિજય પામે છે. અનુવાદ અહીં આપેલું છે સત્ય જ વિજય પામે છે, અર્થાત ગમે તેટલું જૂઠું વાપરવામાં આવે, ગમે તેટલા અસત્યનો સાથ આપવામાં આવે, પરંતુ અંતે તો સત્યનો જ વિજય થાય છે. સત્ય છે એ ક્યારેય હારતું નથી. હા, જીવનમાં ક્યારેક આપણે એવું લાગે કે સાચા હોવા છતાં પણ, સત્યનો સાથ દેવા છતાં પણ આપણે એકલા પડી ગયા છીએ. આપણે છે એ જીવનમાં જીતી શકતા નથી, પરંતુ જીત છે એ તરત જ નથી મળતી. એના માટે આપણે સમયની રાહ જોવી પડે છે. પ્રથમ તો આજે આપણું સૂત્ર છે સત્યમેવ જયતે, એના વિશેની આપણે માહિતી જોઈએ. આ વાક્ય મુંડકોપનિષદ, આપણા જે ઉપનિષદો છે એમાંથી મુંડકોપનિષદ નો એક અંશ છે. અંશ એટલે કે ભાગ છે. મિત્રો, સામાન્ય જ્ઞાન તરીકે પણ આપણે પૂછાઈ શકે છે કે આપણા ભારત સરકારનું જે મુદ્રાલેખ છે એ ક્યાંથી લેવામાં આવ્યો છે. તો આ માહિતી આપણે હોવી જોઈએ કે આપણા ભારત સરકારનો જે સત્યમેવ જયતે નામનો મુદ્રાલેખ છે એ મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યો છે, જે ભારત સરકારના સત્યમેવ જયતે મુદ્રાલેખ રૂપે પ્રસિદ્ધ છે. સત્યને માર્ગે ચાલનારને અનેક મુસીબતોનો મુકાબલો કરવો પડે છે, પણ છેવટે તેની જ જીત થાય છે. આપણે કહ્યું ને કે સત્યના માર્ગે જે ચાલતા હોય ને એને હંમેશા સાબિતી આપવી પડે. ખોટું બોલનારને ક્યારેય સાબિતી નથી આપવી પડતી. ખોટું છે એ તરત જ પ્રસિદ્ધ થઈ જાય છે અને લોકો ઝડપથી માની લે છે. જ્યારે કોઈ સાચી વાત હોય છે તો એને સાબિત કરાવવા માટે પુરાવાઓ આપવા પડે છે કે આ વાત સાચી છે. અર્થાત સત્યના માર્ગ પર જે વ્યક્તિ ચાલતો હોય ને તેને અનેક પ્રકારની મુસીબતોનો મુકાબલો કરવો પડે છે. ક્યારેક તો એ વ્યક્તિ હારી પણ જાય છે કે ના, હવે મારાથી આ થઈ શકે એમ નથી, હું સાચો છું છતાં પણ હું આને સાબિત નથી કરી શકતો. તો ખરેખર એ હારવું નકામું છે. જ્યાં સુધી આપણી જીત ન થાય ત્યાં સુધી આપણે મુસીબતનો મુકાબલો કરવો જોઈએ. ખરેખર છેવટે તેની જ જીત થાય છે. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર આપણું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સત્યવાદી જે રાજા હરિશ્ચંદ્ર છે એના ઉપર અનેક આફતો આવી હતી. જીવનમાં એણે સંકલ્પ લીધો હતો કે હંમેશા સત્ય જ કહીશ. કદાચ મારા જીવનું જોખમ પણ આવી પડે ને તો પણ હું સત્ય જ કહીશ. અને આ નિયમને એને આજીવન નિભાવ્યું હતું. એના ઉપર અનેક આફતો આવી હતી, પરંતુ તે અડગ રહ્યા. પણ તેઓએ બધાને પાર કરી ગયા હતા. આથી જ હરિશ્ચંદ્રનું નામ છે એ અમર થઈ ગયું છે. એટલે કે હંમેશા આપણે એને યાદ કરી શકીએ છીએ. એ મૃત્યુ પામેલ હોવા છતાં પણ આપણે બધા એને યાદ કરીએ છીએ સત્યવાદી હરિશ્ચંદ્ર તરીકે. અર્થાત મિત્રો, ક્યારેક ખોટું બોલવાથી ટૂંકા ગાળાનો લાભ થઈ શકે છે. ક્યારેક આપણે આનંદ મળી શકે છે, કોઈ અણધારેલી વસ્તુ મળી શકે છે, પરંતુ એ લાંબો સમય સુધી ટકતી નથી. જે સાચું છે, જે સત્ય છે એ એક ને એક દિવસ સામે આવે જ છે અને હંમેશા એની જ જીત થાય છે. જ્યાં સુધી સત્ય જીતતું નથી ત્યાં સુધી આપણે વિશ્વાસ ના આવે કે આવું પણ થઈ શકે છે, પરંતુ અંતે જે વ્યક્તિ સાચું બોલનાર છે એ જ વિજય પામે છે. એટલા માટે જ આપણા ભારત સરકારે તો એને આપણા ભારતીય મુદ્રાલેખ તરીકે પ્રસિદ્ધ કરી દીધું છે કે સત્યમેવ જયતે, અંતે સત્યનો જ વિજય થાય છે. ખોટું બોલનાર વ્યક્તિઓ હંમેશા થોડોક સમય માટે લાભ લઈ શકે છે, પરંતુ અંતે જે વ્યક્તિ સાચું બોલતો હોય એ જ જીતે છે. આથી તમારે પણ જીવનમાં સાચાનો સાથ આપવાનો છે.
સત્યનો સાથ આપવાનો છે. ક્યારેય પણ અસત્યના માર્ગ ઉપર આપણે ચાલવું ન જોઈએ. ગાંધીજીએ છે અહિંસા, સત્ય એને જ ધર્મ બનાવ્યો હતો. અંગ્રેજોએ ઘણા સમય સુધી આપણા ભારત દેશમાં ગુલામ બનાવીને બધાને રાખ્યા, પોતે રાજ કર્યું. થોડાક સમય માટે એ રાજ કરી શક્યા. ગાંધીજી જેવા અનેક મહાપુરુષો, અનેક આપણા સૈનિકો, અનેક શહીદો કે જેણે પોતાના પ્રાણ પાથરી દીધા, પરંતુ અંતે તો સત્યનો જ વિજય થયો. ઈશ્વરે પણ સત્યનો જ સાથ આપવો પડે છે. એટલા માટે ક્યારેક ટૂંકા ગાળા માટે અથવા થોડીક લાલચ માટે ક્યારેય અસત્યના માર્ગ પર ન ચાલવું. જો તમે અસત્યના માર્ગ ઉપર છો તો તમારો વિજય થઈ શકે એમ નથી. તમારી હાર છે એ નિશ્ચિત છે. અને જો તમે સત્યના માર્ગ ઉપર છો તો તમારી જીત નિશ્ચિત છે. તમને એમાંથી કોઈ પણ રોકી શકતું નથી.